હરિ ઓમ હરિ હરિ. પવિત્ર અને પાવનશાળી શ્રાવણ માસની અંદર પવિત્ર કથા, શિવજીની મહાપવિત્ર કથા, શિવ મહાપુરાણનું શ્રવણ કરી રહ્યા છે. મનુષ્યનું કલ્યાણકારી અને મોક્ષનો એક માર્ગ એવી મહાશિવ પુરાણનો આપણે 12મો અધ્યાય, જેની અંદર ભગવાને પોતાના ક્ષેત્રોનું વર્ણન કર્યું છે, એવો 12મો અધ્યાય અને 13મો અધ્યાય, જેની અંદર નિત્યક્રમ અને ગૃહસ્થ આશ્રમ ધર્મનું વર્ણન હતું. બંને અધ્યાયોનું શ્રવણ કર્યું. આજે 14મા અધ્યાયનું શ્રવણ કરીશું, જેની અંદર 5 મહાયજ્ઞો તથા વાર પૂજા વગેરેની ચર્ચા કરવામાં આવી છે. એની અંદર ઋષિઓ ઋષિઓ બોલે છે, અગ્નિમ યજ્ઞ દેવ યજ્ઞ બ્રહ્મા યજ્ઞ તદેવ ચ ગુરુ પૂજા બ્રહ્મ તૃપ્તિ ક્રમેણ બ્રુહીનમ પ્રભો. ઋષિઓ બોલ્યા છે, એ પ્રભુ, એ સુતજી, અગ્નિનો યજ્ઞ, દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મ તૃપ્તિ અનુક્રમે અમને કહો. ત્યારે સુતજી જવાબ આપતા બોલ્યા છે, અગ્નિમાં જે દ્રવ્ય હોમાય છે તે અગ્નિનો યજ્ઞ કહેવાય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનાર બ્રહ્મચારીઓએ સમાધિ લાવી તે વડે અગ્નિહોમ કરવો જોઈએ. સમિધો લાવી અને તેનો યજ્ઞ કરવો જોઈએ. હે બ્રાહ્મણો, તે પહેલાં આશ્રમમાં રહેનારા હોય એમ સમિધોનું લાવવું, અગ્નિમાં સમિધોને હોમ, બ્રહ્મચર્ય વ્રત વગેરે તથા વિશેષ યજ્ઞાદિ કર્મ જે આશ્રમ સુધી કરવાનું હોય છે. હે બ્રાહ્મણો, જેમને આત્મામાં અગ્નિનો આરોપ કરેલો હોય તેવા વનવાસી વાનપ્રસ્થ યોગીઓએ યોગ્ય સમયે હિતકારી અને થોડું પવિત્ર અન્ન જમવું એ જ તમને માટે હોમ યજ્ઞ યોગ ગણાય છે. ગૃહસ્થ બન્યા પછી ગૃહસ્થએ અગ્નિનું સ્થાપન કરી ધાતુના કુંડમાં કે માટીના કુંડમાં તેને સુરક્ષિત રાખી કાયમ પ્રજ્વલિત રાખવો જોઈએ. રાજા કે દેવના વંશથી વનવાસી વાનપ્રસ્થોએ કોઈક સમયે અગ્નિનો ત્યાગ કરવો પડે એ ભય રહે છે. તેથી તેમણે પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કરવો એમને માટે કહેવું છે. હે બ્રાહ્મણો, પ્રાપ્ત કાળે સૂર્ય નિમિત્ત આપેલી આહુતિને આયુષ્ય ધરનારી સમજવી અને સાંજે અગ્નિ નિમિત્તે આપેલી આહુતિને સંપત્તિ ધરનારી જાણવી. દિવસે સૂર્યની સ્થાપના હોવાથી અને ઇન્દ્ર વગેરે દેવોને ઉદ્દેશ અગ્નિમાં જે હોમ કરે છે તે અગ્નિ યજ્ઞ કહે છે. દર્શ પૂર્ણમાસ, સ્થાયેલી પાક આદિ યજ્ઞો દેવ યજ્ઞ જાણવા અને ચૌલ સંસ્કાર વગેરે કર્મ લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠા પામેલું છે. વેદોનો અભ્યાસ કરવો તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. દેવોને તૃપ્ત કરવા માટે બ્રાહ્મણોએ બ્રહ્મયજ્ઞ સદાય કરવો જોઈએ. આ બ્રહ્મયજ્ઞ નિત્યક્રમ સદાય કરવો જોઈએ. બ્રહ્મયજ્ઞનો નિત્યક્રમ કર્યા પછી સાયકાળ સુધીમાં થઈ શકે, પણ તે પછી એ થઈ શકે નહીં. હવે અગ્નિ ન હોય છતાં દેવયજ્ઞ જે રીતે થાય તે તમે શ્રદ્ધા અને આદરથી સાંભળો. સૃષ્ટિના આરંભે કરુણાસાગર અને સર્વજ્ઞ પ્રભુ મહાદેવે સર્વલોકના ઉપકાર માટે વારોની કલ્પના કરી છે. સંસારના વૈદ્ય અને સર્વજ્ઞ તે પ્રભુએ પ્રથમ સર્વ ઔષધોના પણ ઔષધરૂપ અને આરોગ્ય આપનાર પોતાનો આદિત્ય વાર કર્યો છે. તે પછી બીજો એ પ્રભુએ સંપત્તિ વધારનારો પોતાની માયાનો વાર કર્યો છે. અને તે પછી ત્રુપાદીના જન્મમાં મુશ્કેલી થતાં તેનો નાશ કરનાર કુમાર કાર્તિકેયનો ત્રીજો વાર કર્યો છે. એ પ્રભુએ આળસ અને પાપ દૂર કરવા માટે ચોથો વાર કર્યો છે. તેને લોકોના હિતની ઈચ્છાથી રક્ષણ કરનારા વિષ્ણુનો વાર કલ્પ્યો છે. તેમજ પુષ્ટિ અને રક્ષા માટે એક વાર બનાવ્યો છે. તે પછી આયુષ્ય આપનારો 5મો વાર કર્યો છે.
તે વારને 3 લોકની સૃષ્ટિ રચના અને આયુષ્યની વૃદ્ધિ કરનાર પરમેષ્ઠી બ્રાહ્મણો ગણ્યો છે. પછી જગતના આયુષ્યની સિદ્ધિ માટે પ્રભુએ 6થો વાર બનાવ્યો છે. સૃષ્ટિના આરંભમાં 3 લોકની વૃદ્ધિ માટે પુણ્ય અને પાપની કલ્પના કરી હતી. તેના કરતાં ઇન્દ્ર અને યમનો 7મો વાર લોકોને ભોગ આપનાર તથા મૃત્યુને દૂર કરનાર બનાવ્યો છે. એમ પોતાના જ સ્વરૂપવાળા તથા સુખ દુઃખ સૂચવનારા તે આદિત્ય, રવિ વગેરે વારોની પ્રથમ કલ્પના કરી છે. પછી જ્યોતિષક્રમમાં સ્થપાયેલા તે વારોના સ્વામીને કલ્પી તે પોતાના વારે તે દેવોની જો પૂજા કરી હોય તો તે પોતાનું ફળ આપનારી થાય છે, એમ તે પ્રભુએ ઠરાવ્યું છે. વળી તે વારના અનુક્રમે આરોગ્ય, સંપત્તિ, રોગની શક્તિ, પુષ્ટિ, આયુષ્ય, ભોગ અને મૃત્યુનો નાશ વગેરે ફળ વિદ્વાનો કહે છે. અને તે વારને પોતાના અધિષ્ઠાતા દેવને પ્રસન્ન કરનારો પણ ગણે છે. તેમજ બીજા દેવોના પૂજનનું ફળ આપનાર પણ શિવજી છે એમ સમજવું. તે દેવોને પ્રસન્ન કરવાનો 5 પ્રકારની જ પૂજા માની છે. અને તે મંત્રના જપ, હોમ, દાન તથા તપ કહેલા છે. તે દેવોને ચિત્રમાં કે પ્રતિમામાં અથવા અગ્નિમાં કે બ્રહ્મના દેહમાં માની તેનું 1650થી પૂજન કરો. તે 3 વિષયના પૂજનમાં પહેલાના અભાવે ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લું બ્રહ્મના દેહમાં જો પૂજન થાય તો તે પણ શ્રેષ્ઠ. જે નેત્રના, માથાના અને કોઢના રોગને દૂર કરવા સૂર્યનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા, એમ 1 દિવસ, 1 માસ, 1 વર્ષ, 3 વર્ષ સુધી કરવું. પ્રારબ્ધ જો પ્રબળ હોય તો રોગ અને ઘડપણ વગેરે નાશ પામે છે. ઈષ્ટ દેવોને જપ વગેરે તેમજ વાર વગેરેના જપ આદિનું ફળ વિદ્વાનો આ રીતે કહે છે. પહેલો રવિવાર ખાસ કરી પાપની શાંતિ કરે છે. અને તે દિવસે સૂર્ય દેવનું અને બ્રહ્માનું પૂજન વિશેષ ફળદાયી થાય છે. સમજુ માણસે સોમવારે સંપત્તિ માટે લક્ષ્મી વગેરેનું પૂજન કરવું અને પત્નીઓ સહિત બ્રાહ્મણોને ઘીવાળા અન્નથી જમાડવા. રોગની શાંતિ માટે મંગળવારે કાલી દેવી વગેરેનું પૂજન કરવું અને અડદ, મગ તથા તુવેર સહિત અન્ન વડે બ્રાહ્મણોને જમાડવા. બુધવારે ડાયા માણસોએ દહીં સાથેનો અન્નથી વિષ્ણુનું પૂજન કરવું. તેથી પુત્ર, મિત્ર અને સ્ત્રી આદિનું સર્વકાળ પોષણ થાય છે. આયુષ્ય ઈચ્છતા ડાયા માણસોએ ગુરુવારે દેવોની પુષ્ટિ માટે જનોઈ, વસ્ત્ર, દૂધ અને ઘી વડે પૂજા કરવી. ભોગો ઈચ્છનારા શુક્રવારે સાવધાન થઈ દેવોનું પૂજન કરવું અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે 6 સરવાળું અન્ન જમાડવું. તેમજ સ્ત્રીઓને તૃપ્તિ કરવા માટે ઉત્તમ વસ્ત્ર વગેરે આપવા. સમજુ માણસોએ અકાળ મૃત્યુ દૂર કરનારાય શનિવારે રુદ્રાદિ દેવોનું પૂજન કરવું અને તલનો હોમ તથા તલનું દાન કરી તલ સહિત અન્ન વડે બ્રાહ્મણોને જમાડવા. એ રીતે દેવોનું જે પૂજન કરે છે તે આરોગ્ય આદિ ફળ પામે છે. એમ રવિવાર વગેરે વારોએ દેવોનું નિત્ય પૂજન, વિશેષ પૂજન, સ્નાન, દાન, જપ, હોમ તથા બ્રાહ્મણોને તૃપ્ત કરવાથી તેમજ તિથિ અને નક્ષત્રના યોગમાં પણ તે દેવોનું પૂજન કરવાથી જગતના ઈશ્વર, સર્વજ્ઞ પરમાત્મા તે સર્વને આરોગ્ય આદિ ફળ આપનાર થાય છે. તેમજ દેશ તથા કાલને અનુસરી, પાત્રને અનુસરી અને દ્રવ્ય, શ્રદ્ધા તથા લોકને અનુસરી એ દેવ ઓછા વધતા ક્રમથી આરોગ્ય વધારે આપે છે. ગૃહસ્થએ ઘરમાં શુભ પ્રસંગના આરંભ પહેલા અને અશુભ પ્રસંગના અંત તેમજ જન્મના નક્ષત્ર સમયે આરોગ્ય આદિની સમૃદ્ધિ માટે સૂર્ય વગેરે ગ્રહોનું પૂજન કરવું જોઈએ. કેમ કે દેવતાઓનું પૂજન સર્વ ઈચ્છિત ફળને આપનાર થાય છે. બ્રાહ્મણોએ તે પૂજન મંત્ર સાથે કરવું અને બીજાઓએ તાંત્રિક પૂજન કરવું. શુભ ફળ ઈચ્છતા મનુષ્યએ 7 વારે શક્તિ પ્રમાણે હંમેશા દેવોનું પૂજન કરવું. ધનવાન માણસોએ ધન વડે અને દરિદ્ર તપ વડે દેવતાઓનું પૂજન કરવું. એ પ્રમાણે શ્રદ્ધા સાથે ધર્મ કરે તે સ્વર્ગમાં અનેક જાતના ભોગો ભોગવી ફરી પૃથ્વી પર જન્મે છે. ધનવાને સર્વકાળે ભોગોની સિદ્ધિ માટે વૃક્ષો વાવી લોક માટે છાયા કરવી
જળાશયો બાંધવા, વાવ અને દેવતાઓની પ્રતિષ્ઠા આદિ સર્વ ધર્મનો સંગ્રહ સદાય કરવો, જેથી અમુક સમય પુણ્યનો પરિપાક થવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે. હે બ્રાહ્મણો, જે માણસ આ અધ્યાયને સાંભળે, ભણે કે સંભળાવે છે તે દેવયજ્ઞનું ફળ પામે છે. ય ઈમં શૃણોત્યધ્યાય પડતે વા નરો દ્વિજઃ શ્રવણસ્યો પ્રકર્તા ચ દેવયજ્ઞમ ફલમ લભતે. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વેદેશ્વર સંહિતામાં પંચમહાયજ્ઞ તથા વારોની પૂજા વગેરે નામનો 14મો અધ્યાય સમાપ્ત થાય છે. અહીં 15મા અધ્યાયનો આરંભ થાય છે. 15મા અધ્યાયની અંદર દાન પ્રદેશ, પાત્ર આદિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એની અંદર ઋષિઓ બોલ્યા છે. ઋષિઓ ઉપવાચ દેશાદીનમ ક્રમશો બ્રૂહિ સૂતમ સર્વાર્થવિતમ. સૂત બોલે છે, શુદ્ધમ ગૃહમ સંફલમ દેવ યજ્ઞાદિ કર્મસુ. ઋષિઓ જે બોલે છે, હે સર્વાર્થને જાણનારાઓ શ્રેષ્ઠ સૂત, દાન, પૂજા વગેરે માટે યોગ્ય દેશ વગેરે અનુક્રમે તમે કહો. ત્યારે સૂતજી કહે છે, દેવ યાદી કર્મમાં પવિત્ર ઘર યોગ્ય ફળ આપે છે, પણ ગાયોનું રહેઠાણ તેથી 10 ગણું, જળાશયનો કાંઠો તેથી 10 ગણું અને બીલી, તુલસી કે પીપળાનું મૂળ તેથી 10 ગણું, નદીનો કિનારો તેથી 10 ગણું, તીર્થ નદીનો કાંઠો તેથી 10 ગણું અને ગંગા આદિ 7 નદીઓનું તીર્થ તેથી 10 ગણું ફળ આપે છે. ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રવર્ણ, સિંધુ, સરયુ અને રેવા એ 7 નદીઓ કહી છે. તેથી પણ 10 ગણું ફળ સમુદ્રના કિનારે અને તેથી પણ 10 ગણું ફળ પર્વતના શિખર પર મળે છે. અથવા પોતાના મનને જ્યાં રુચિ ત્યાં સર્વ અધિક ફળ સમજવું. સતયુગમાં યજ્ઞ દાનીનું સંપૂર્ણ ફળ જાણવું. ત્રેતાયુગમાં 3 ચતુષ્યાનું ફળ, દ્વાપર યુગમાં 2/4 ફળ અને કળિયુગમાં 1/4 ફળ કહ્યું છે. પણ એ કળિયુગ અડધો જતા તે ચતુર્થંશમાં પણ ઓછું ફળ સમજવું. હવે કાલનો મહિમા સાંભળો. શુદ્ધ આત્મા અને શુદ્ધ દિવસે કરેલું કર્મ યોગ્ય ફળ આપે છે. પણ હે વિદ્વાન ઋષિઓ, જ્યારે સૂર્યની સંક્રાંતિ હોય ત્યારે તે 10 ગણું ફળ જાણવું. તુલા અને મેષના સૂર્ય હોય એટલે રાત અને દિવસ સરખા હોય છે ત્યારે તેથી 10 ગણું, અયનકાળમાં તેથી 10 ગણું, મૃગ શીર્ષમાં જ્યારે સૂર્યનું સંક્રમણ થાય હોય ત્યારે તેથી 10 ગણું, ચંદ્ર હોય, ચંદ્રગ્રહણ હોય ત્યારે તેથી 10 ગણું અને સૂર્યગ્રહણ સર્વોત્તમ કાળે તો વિદ્વાનો પુણ્ય ફળ કહે છે. કેમ કે સૂર્ય જગત સ્વરૂપ છે, તે વિષયનો યોગ થવાથી તે રોગ આપનારા થાય છે. એટલે તે રોગની શાંતિ માટે સ્નાન, દાન અને જપ કરવા જોઈએ. તેમજ વિષની શાંતિ માટે તે કાળ હોવાથી તે પુણ્ય આપનારા કહેવાય છે. વળી જન્મનું નક્ષત્ર અને વ્રતની સમાપ્તિ વખતે પણ સૂર્યગ્રહણ જેટલું જ ફળ વિદ્વાનો કહે છે. અને સજ્જનો સાથેના સમાન કાળે તો કરોડો સૂર્યગ્રહણ સમાન કહે છે. તપોનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ અને યોગનિષ્ઠ યતિઓએ પાપનો નાશ થવામાં કારણ હોવાથી પૂજાના પાત્ર છે. 24 લાખ ગાયત્રીનો જપ કરનાર બ્રાહ્મણ પણ સંપૂર્ણ ફળ અને ભોગ આપનાર હોવાથી પૂજાનું પાત્ર છે. પતનથી પચાવે તે પાત્ર એમ શાસ્ત્રમાં કહેવાય છે. તેમ દાન આપનારે પાપથી બચાવે છે તેથી પાત્ર એમ કહેવાય છે. ગાનારને પાપથી બચાવે છે તે ગાયત્રી એમ કહેવાય. જેમ આ લોકમાં ધન વિદ્વાનો માણસ બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય છે તે બીજાને ધન આપી શકે છે, તેમ ગાયત્રીના જપથી તે પોતે શુદ્ધ અને પવિત્ર અંતકરણવાળો થયો હોય તે જ બીજા લોકોની રક્ષા કરનારો યોગ્ય છે. ગાયત્રીના જપથી શુદ્ધ થયો હોય તે શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે. માટે દાન, જપ, હોમ અને પૂજન આદિ સર્વ કાર્યમાં દાન કરવા માટે તથા પોતાને
પાપથી બચાવવા માટે બ્રાહ્મણ જ પાત્ર ગણાય છે. રાધેલા અનાજનું દાન કરવા માટે તો હર કોઈ ભૂખ્યું સ્ત્રી હોય કે પુરુષ હોય તે પાત્ર ગણાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણને બોલાવી જે સમયે સારી રીતે સાવધાન થઈ તેને વસ્તુઓ ખપ હોય તેનું દાન દેવું. તે દાન શબ્દને તથા તેના અર્થને સારી રીતે સમજનારે હોય ઈચ્છિત ફળ આપે છે. ઈચ્છાવાળાને તેથી ઈચ્છા પ્રમાણે દાન દેવું તેને વિદ્વાનો સંપૂર્ણ ફળ આપનાર કહે છે. પણ પૂછ્યા પછી જે દાન દીધું હોય તે અર્ધ ફળ આપનાર થાય છે. સેવકે જે દીધું હોય તે ચતુર્થ અંશ ફળ આપે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, જાતિ માત્ર ગરીબ બ્રાહ્મણને જે ધન આપ્યું હોય તે પૃથ્વી પરના લોકમાં 10 વર્ષ સુધી ભોગ ફળ આપે છે. વેદ ભણેલા બ્રાહ્મણને જે દાન આપ્યું હોય તે સ્વર્ગમાં 10 વર્ષ સુધી ભોગફળ બને છે. ગાયત્રીનો જપ કરનારને દાન આપ્યું હોય તેને સત્યલોકમાં 10 વર્ષ સુધી ભોગફળ આપે છે. વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને દીધેલું દાન વૈકુંઠ લોકમાં આપે છે. શિવ ભક્ત બ્રાહ્મણને દીધેલું દાન કૈલાસ લોક આપે છે. પણ તે સર્વ લોકોના ભોગવવા માટે તે દરેકને દાન કરવું જોઈએ. રવિવારે બ્રાહ્મણો જે દશાંગ સહિત અનાજ આપે છે તે માણસ બીજા જન્મમાં 10 વર્ષ સુધીનું આરોગ્ય મેળવે છે. બ્રાહ્મણોને ઘણું માન આમંત્રણ, વિલેપન સહિત સ્નાન, પગની સેવા, વસ્ત્રદાન, ચંદન આદિ સહિત પૂજન અને પછી ઘી, માલપુઆ વગેરે સાથે રસવાળું ભોજન તથા શાક જમાડી દક્ષિણા સાથે પાન આપવું, નમસ્કાર કરવા અને પછી ઘર જતા તેની પાછળ વળાવવા જવું એ દશાંગ સહિત ઉત્તમ અન્નદાન ગણાય છે. એવું દશાંગ સહિત અન્નદાન 10 બ્રાહ્મણને રવિવારે જે આપે છે તે સર્વ સુધી આરોગ્ય ભોગવે છે. સોમવાર વગેરેમાં અન્નદાનનું ફળ તે વારના ગુણવાળું પૃથ્વીલોકમાં તથા પરલોકમાં મળે છે. એમ સમજવું. 7 વાર 10 બ્રાહ્મણોને દશાંગ સહિત અન્નદાન કરે 100 વર્ષ સુધી આરોગ્ય વગેરે ભોગવાય છે. એમ રવિવારે 100 બ્રાહ્મણને દશાંગ સહિત અન્ન આપનાર માણસ શિવલોકમાં 1000 વર્ષ સુધી આરોગ્યને ભોગવે છે. તેમ 1000 બ્રાહ્મણોને દાન કરી શિવલોકમાં 10,000 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. એ જ પ્રમાણે સોમવાર વગેરે વારે પણ એ રીતે અન્નદાન કર્યું એનું ફળ વિદ્વાનો જાણી લેવું. રવિવારે ગાયત્રી મંત્રથી પવિત્ર મનવાળા 1000 બ્રાહ્મણને દશાંગ સંહિતાનું અન્ન દાન કરી તે સત્યલોકમાં આરોગ્ય આદિ ભોગવે છે. 10,000ને એ રીતે દાન લઈ વિષ્ણુ લોકમાં અને 1,00,000ને દાન દઈ રુદ્રલોકમાં આરોગ્ય વગેરે ભોગવે છે. વિદ્યાની ઈચ્છાવાળા માણસોએ બ્રહ્મ બુદ્ધિ કરી બાળકોને અન્નદાન દેવું. પુત્રની ઈચ્છાવાળા માણસોએ વિષ્ણુ બુદ્ધિ કરી યુવાનોને અન્નદાન કરવું. જ્ઞાનની ઈચ્છાવાળા લોકોએ રુદ્રની બુદ્ધિ કરી વિદ્વાનોને અન્નદાન કરવું. વૃદ્ધોને અન્નદાન કરવું. બુદ્ધિની ઈચ્છાવાળાએ ઉત્તમ પુરુષોને સરસ્વતીની બુદ્ધિ કરી બાલિકાઓને અન્નદાન કરવું. ભોગની ઈચ્છાવાળા ઉત્તમ મનુષ્યએ જુવાન સ્ત્રીઓને લક્ષ્મી ગણી અન્નદાન આપવું અને આત્મ સાક્ષાત્કારની ઈચ્છા રાખનાર લોકોએ વૃદ્ધ સ્ત્રીઓને પાર્વતી ગણી અન્નદાન આપવું. શીલ કે ઉચ્છમ વૃત્તિથી અથવા ગુરુ દક્ષિણાથી મેળવેલું હોય તે શુદ્ધ દ્રવ્ય છે અને તે સંપૂર્ણ ફળ આપે છે એમ વિદ્વાનો કહે છે. શુલ્ક તરીકે બ્રાહ્મણ યજમાન પાસેથી લીધેલું દ્રવ્ય મધ્યમ ગણાય છે અને ખેતી કે વેપારથી મેળવેલું દ્રવ્ય અધમ ગણાય છે. ક્ષત્રિયોએ શૌર્યથી અને વૈશ્યોએ વેપારથી મેળવેલું દ્રવ્ય ઉત્તમ છે તેમ શૂદ્રો સેવાથી મેળવેલું દ્રવ્ય ઉત્તમ છે એમ વિદ્વાનો કહે છે. સ્ત્રીઓને પિતા પાસેથી કે પતિ પાસેથી મળેલું ધન ધર્મયુક્ત ઉત્તમ ગણાય છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે ચૈતર વગેરે માસોમાં પુણ્યકાળે ગાય વગેરે 12 વસ્તુનું દાન છૂટું અથવા એકઠું આપવું જોઈએ. ગાય, પૃથ્વી, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, રૂપું, મીઠું, કોળું અને કન્યા એ 12 વસ્તુઓ દાન આપવામાં યોગ્ય છે. ગાયના દાન દ્વારા આપેલા ગાયના ઉપકારી છાણ વડે ધન ધાન્યમાં રહેલા દોષો દૂર થાય છે અને ગાયના મળમૂત્ર જળ વડે તથા ઘી તેલ વગેરેમાં રહેલા દોષો દૂર થાય છે. ગાયના દૂધ, દહીં અને ઘી વડે શરીરના, વાણીના અને મનના દોષો દૂર થાય છે. તેમજ શરીર વગેરેની પુષ્ટિ પણ થાય છે એમ વિદ્વાનો જાણવું. હે બ્રાહ્મણો, પૃથ્વીનું દાન આ લોક અને પરલોકમાં પ્રતિષ્ઠા માટે અપાય છે.
અને તલનું દાન બળ માટે અપાય છે, તેમજ તે મનુષ્યને પણ જીતે છે. સોનું એટલે સોનાનું દાન જઠાર અગ્નિને પ્રદીપ કરે છે અને વીર્ય આપે છે. ઘીનું દાન પુષ્ટિ કરનાર અને વસ્ત્રનું દાન આયુષ્ય વધારનાર છે. ધાન્ય દાન અન્નથી વૃદ્ધિ કરે છે. ગોળનું દાન મીઠો ખોરાક આપે છે. રૂપાનું દાન વીર્યને વધારે છે અને મીઠાનું દાન છય રસને આપે છે, તેમજ સર્વ શુદ્ધિનું વધારે છે. અને બ્રાહ્મણો, હે બ્રાહ્મણો, કોળાનું દાન પુષ્ટિ આપનાર તથા આ લોકમાં અને પરલોકમાં સર્વ ભોગોને પ્રતિષ્ઠ કરાવનાર બને છે. કન્યાનું દાન જીવન સુધી ભોગો આપનાર કહેવાય છે, તેમજ પનસ, આંબો અને કોઠીના ફળ, કેળા વગેરે ઔષધિઓના ફળ તથા લતા વેલાના ફળ, અડદ, મગ વગેરેના ફળ તથા શાક અને મરચાં, સરસો વગેરે શાકની સામગ્રી, તેમજ જે ઋતુમાં જે ફળ થાય છે તેનું સમજુ માણસે દાન કરવું. કાન વગેરે ઇન્દ્રિયોને તૃપ્તિ થાય એ માટે અને શાબ્દાદી 10 વિષયોના ભોગો માટે બુદ્ધિમાન માણસો તે વસ્તુઓના દાન સદા કરવા અને તેથી દિશા વગેરે પણ તૃપ્તિ થાય છે. દેશ શાસ્ત્ર ગ્રહણ કરી ગુરુના મુક્તિ પોતે સમજી કર્મોનું ફળ છે એવી જે બુદ્ધિ આસ્તિકપણું કહેવાય છે. સગા સંબંધી કે રાજાના ભયથી તેવી બુદ્ધિ થતી હોય તે હલકી શ્રદ્ધા છે. જેની પાસે કંઈ દ્રવ્ય ન હોય તેવા દરિદ્ર માણસે વાણીથી કે કર્મથી ઈશ્વર પૂજન કરવું જોઈએ. મંત્ર, સ્ત્રોત અને જપ વગેરે વાચિક પૂજન છે. તે તીર્થયાત્રા તથા વ્રત વગેરે કાયિક પૂજન કહેવાય છે. હર કોઈ ઉપાય થોડું કે ઘણું દેવતાઓને અર્પણ કરવાથી બુદ્ધિથી જે કર્મ કર્યું હોય તે ભોગ આપવામાં સમર્થ બને છે. તપચર્યા અને દાન બંને હંમેશા કરવા જોઈએ, તેમજ પોતાના વર્ણ અને ગુણને શોભતો આશ્રય હર કોઈને આપવો જોઈએ. સમજુ માણસોએ દેવોને અત્યંત તૃપ્તિ કરવા માટે સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેથી આ લોકમાં અને પરલોકમાં શિવની પ્રાપ્તિ થાય છે અને શિવ પ્રાપ્તિ કરી મોક્ષરૂપ ફળને પ્રાપ્ત થાય છે. જે માણસ અધ્યાય હંમેશા ભણે છે કે સાંભળે છે તેને ધર્મમાં બુદ્ધિ અને જ્ઞાનની સિદ્ધિ થાય છે. યમ ઈમં પઢતે અધ્યાય યહ શૃણોતિ સદા નરઃ ત્રસ્ય વેધર્મવૃદ્ધિ ચ જ્ઞાનમ સિદ્ધતિ પ્રજાયતે. ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્યેશ્વર સંહિતામાં દાન, પ્રદેશ, પાત્ર આદિનું મહત્વ નામનો 15મો અધ્યાય સમાપ્ત થાય છે. આવતીકાલે આગળના અધ્યાયનું શ્રવણ કરીશું. ત્યાં સુધી હરિ ઓમ, હર હર મહાદેવ.